મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની આ વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું સુરત શહેરના વોર્ડ નંબર 8ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખી મતદાન કરશે, વિસ્તારના લોકોની શું સમસ્યા છે, આવો જાણીએ તેમની પાસેથી। મારો વોર્ડ મારી વાતમાં જે વાત કરીશું વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપુર। ડભોલી સિંગણપુરની સોસાયટીના રહીશો આપણી સાથે મોજૂદ છે। સુરત મહાનગરપાલિકાના 5 વર્ષ વીતી ચૂક્યા છે, ત્યારે વિકાસના કામો કયા પ્રકારે થઈ રહ્યા છે અને આગામી સમયમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થશે ત્યારબાદ સોસાયટીઓમાં હજી શું હોવું જોઈએ, કયા પ્રકારના વિકાસની માંગ છે, તેને લઈને સોસાયટીઓ પ્રમુખ સાથે વાતચીત કરીશું, કારોબારી સભ્યો સાથે વાતચીત કરીશું। અલગ અલગ સોસાયટીના સભ્યો આપણી સાથે મોજૂદ છે, પ્રમુખો આપણી સાથે મોજૂદ છે, તેઓની શું મહેચ્છાઓ છે અને કયા મુદ્દાના આધારે તેઓ આ વખતે મતદાન કરશે। સીધા ચર્ચાનો દોર શરૂ કરીએ। આપ કઈ સોસાયટીના પ્રમુખ છો અને કયા પ્રકારે કઈ માંગ છે તમારી આ વર્ષે થવી જોઈએ? मैं सिंगनपुर गाम कृष्णानगर नई वसाहतનો પ્રમુખ છું। અમારા 5 વર્ષમાં ટોટલી એવા તો કામ થઈ ગયેલા છે અને આમના હાલમાં અમારા ત્યાં રોડ જે છે ત્યાં અકસ્માત થોડા વધારે થાય છે, એટલે રોડમાં જે બમ આવે ને એ હાલમાં બહુ જરૂરી છે। અને આ 5 વર્ષમાં તો અમે કંઈ દિક્કત આવી નહીં કે જે બી કામ હતા અમે કોર્પોરેટર મેડમ છે અમારા સાધનાબેન રાવલ, એમને જ્યારે બી કોલ કર્યું છે ત્યારે અમારા કામ તો પૂરા જ થયા છે, કંઈ અડચણ તો અમને આવી જ નથી છે। પણ હવે આ જો 2 મહિનાથી હવે દિવાળીના જે લોકડાઉન હતું તો લોકો બધા ઘરે હતા, એટલે પોયરાઓ રોડ પર રમતા હતા અને જે અમારા મેઇન રોડ છે, જે મેઇન રોડ છે એમાં પણ બમની કંઈ સુવિધા નથી, એમાં અકસ્માત થોડા વધી ગયા છે અને હવે કોર્પોરેશન પૂરું થઈ ગયું તો હવે કોની પાસે જવા જેવું અમારા પાસે હવે નથી। હવે કોલ બી કરે તો કોને કરે? હવે જે હતા અમારા સાધનાબેન રાવલ એ અમારા કામમાં કોઈ દિક્કત આવી નહીં, બધા કામે જે અમે કોલ કર્યો હશે અને અમારું કામ એવું થયું જ નથી કે મેડમે પૂરું નહીં કર્યું। કઈ સમસ્યાઓ છે તમારી? હાલમાં જો છે ગટર લાઇનની સમસ્યા છે અને રોડમાં કોઈ જાતનો બમ નથી। જેવી ગાડી આવે છે નાના પોયરાઓ રોડ પર ફરતા હોય છે એટલે એક્સિડન્ટ થઈ જાય છે। દિવાળી પછી 4 એક્સિડન્ટ થઈ ગયા છે। રોડ પર ડિવાઈડર અને ગટર વ્યવસ્થા કરો, તમે કઈ સોસાયટીના પ્રમુખ, હવે પછી શું થવું જોઈએ તમારા વિસ્તારમાં? મારું નામ પરેશભાઈ રાવળ છે। હું કોઝવે રોડ કષ્ટભજન મંદિરની સામે દેવપ્રયાગ રેસિડેન્સીમાંથી બોલું છું અને અમારી સમસ્યા એક જ છે કે જે કતારગામ વિસ્તારમાંથી ફાયર બ્રિગેડ જે આપણે અહીંયા આવતા વાર લાગે છે, જે 10-15 મિનિટ ઉપર વહી જાય, અડધી કલાક થઈ જાય, જે સિંગલ 4 રસ્તા પર ટ્રાફિક મળે છે, રસ્તામાં ટ્રાફિક મળે, એની હિસાબથી અમને પૂરતી સહાય મળતી નથી। તો અમે એક જ વસ્તુ ધારણા કરીએ છીએ કે અમારા વિસ્તારમાં એક ફાયર બ્રિગેડને ફાળવો, જેથી કરીને આ વિસ્તારના તમામ વ્યક્તિને એનો લાભ મળે અને બધી વ્યવસ્થા બધી શાંતિપૂર્વક જળવાઈ રહી, એવી અમારી ઈચ્છા છે। અને આ વાસ્તવિક હિસાબથી અમે સાધનાબેન કોર્પોરેટર હતા ભાજપના, જે એમને અમે વાતચીત કરી હતી, આ મુદ્દા પર અમે ચર્ચા મૂકી હતી, પણ અમને એવું લાગે છે કે હવેની ટ્રમમાં જો એ આવે ને અમારી સફળતા મળે તો એના માટે અમને કેટલો સમય લાગી જાય છે ફાયરને અહીંયા આવવા માટે? સમથિંગ સમજો તો ટ્રાફિકની સમસ્યા, જે કારખાના જે છૂટે છે, પબ્લિસિટીનો જે રોડ ઉપર ઘસારો વધી જાય છે, એમાં ફાયર બ્રિગેડને અમારા વિસ્તારમાં આવતા નહીં તો અડધી કલાક જેવું તો થઈ જ જાય છે। એટલે એ માટેથી અમારે ફાયર બ્રિગેડને અમારા વિસ્તારમાં જોવે છે। બિલકુલ, ફાયરની સુવિધા વધારો। તમારા વિસ્તારમાં શું જરૂરિયાત છે? હું સિંગણપુર ગામ કષ્ટભંજન લેવીનો હું પ્રવીણભાઈ દરજી। અમારે પ્રાઇવેટ સ્કૂલો છે પણ અમારે સરકારી સ્કૂલોની જરૂરિયાત છે, કારણ કે સરકારી સ્કૂલોમાં સામાન્ય વ્યક્તિ પણ વ્યવસ્થિત રીતે ઓછી ફીએ ભણી શકે। પ્રાઇવેટ સ્કૂલોની ફી હવે લોકડાઉનના હિસાબે અમે પાર પડી શકતા નથી અને આવનાર ગયા 5 વર્ષો સાધનાબેને અમારી સાથે ખૂબ સારી રીતે કામ કર્યું છે અને હવે અમારી ખાલી આ માંગ છે। કેટલી શાળાઓ હોવી જોઈએ સરકારી? અમારા એરિયામાં હાલ પૂરતી 1-2 શાળાઓ તો હોવી જ જોઈએ, જેથી કરીને અમારા જે બાળકો છે એ જે આ પ્રાઇવેટ સ્કૂલની ફીને લીધે મૂંઝાય છે, જે પ્રશ્ન અમારો હલ થઈ શકે અને જેથી કરીને હવે આ લોકડાઉનનો પ્રોબ્લેમના કારણે જે અમને દિક્કત આવે એ દિક્કત ના આવે અને અમે સારી રીતે અમારા બાળકો એમાં અભ્યાસ કરી શકે, એટલે સરકારી સ્કૂલની ખૂબ જ જરૂરિયાત છે। બિલકુલ, ખાનગી શાળાની ફી ખૂબ જ અસહ્ય, સરકારી સ્કૂલ આપો। તમારો વિસ્તાર કયો? મારો વિસ્તાર, મારું નામ ઈશ્વર પાટીલ છે। હું રૂપલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો પ્રમુખ છું। અમારી સોસાયટીમાં એમ તો નળ લાઇન, ગટર લાઇન ને સ્ટ્રીટ લાઇટને ને એ બધી સુવિધા મળી ગયેલી હતી। અમારે છેલ્લા 5 મહિનાથી જે રોડ કાર્પેટિંગનું કામ અટવાઈ ગયેલું હતું, જે છેલ્લા 5 વર્ષથી અમારી ફાઇલ અટવાયેલી હતી, જે હમણાં છેલ્લા 6 મહિનાથી કોર્પોરેટર સાધનાબેન રાવળ મેડમ, પછી આપણા સુરત શહેરના પ્રથમ જે નાગરિક હતા મેયર શ્રી ડૉક્ટર જગદીશભાઈ પટેલ
અને MLA શ્રી વિનુભાઈ મોરડિયા સાહેબને મહેનતથી હમણાં અમારે રોડ કાર્પેટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જે ફાઇલ અમારી અટવાયેલી હતી એ એમની મહેનતથી અમારું એ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ને એ ભાજપના જે કોર્પોરેટર હતા એમને જોઈએ શું આ વિસ્તારમાં? છેલ્લે આપણે સરદાર હોસ્પિટલથી લઈને આપણે અહીંયા સુએજ પ્લાન્ટ સુધીનો જે રોડ છે ને એ 40 થી 45 ફૂટનો રોડ મંજૂર છે. તો હાલમાં એ રોડ કમસે કમ 30-35 ફૂટનો જ છે. તો એ જે રોડ મોટો થાય, આજુબાજુ ડિવાઈડર કમ્પ્લીટ કરીને બની જાય અને વચ્ચે ડિવાઈડર બનીને ઝાડવા લગાવીને એ રોડ એમ મોટો મળે અમને અને વ્યવસ્થિત સુવિધા મળે એવી અમને અપેક્ષા છે. રોડ પૂરો કરો, દબાણ દૂર કરવા પડે. દબાણ દૂર કરીને રોડ બંને સાઈડથી સિંગલ પટ્ટી બને અને વચ્ચે ઝાડવા લગાવીને કમ્પ્લીટ થાય ડિવાઈડર બને. હા, આપની સોસાયટી શું માંગણી છે? વિકાસના કામો થયા છે પણ હવે જોઈએ શું તમને? હું તિર્લોક સોસાયટીમાંથી પિન્ટુભાઈ વાત કરું છું. આપણા વિસ્તારમાં સલામતી સુરક્ષા માટેની વાત છે કે અસામાજિક તત્વો જે મોબાઈલ ચીલ ઝડપ થાય છે, પછી જે લૂંટપાટ થાય છે, લોકડાઉનના લીધે ઘણા લોકો બેકાર થયા છે, જે વિષય છે આના માટે પહેલાંના જે બધા કામ તો થઈ જ ગયેલા છે, પણ આ સલામતી માટે જે સુરક્ષા માટે પોલીસ તંત્રને આપણા જે શાસક પક્ષ જે બી આવે ને, જે આપણા કોર્પોરેટર નવા ચૂંટાય એ લોકો પોલીસવાળા સાથે સંકલન કરીને આપણા વિસ્તારનો જે સામાજિક તત્વોનું જે ત્રાસ છે એ સામાન્ય લોકો માટે દૂર કરી દે ને એવી અમારી માંગણી છે. કઈ રીતે ઘટનાઓ બનતી નજર આવે છે? હવે ચાલુમાં અત્યારે જો અક્ષરવાડીમાં સ્કોર્પિયો ચોરાઈ ગઈ, પછી પરમ દિવસે અમારા વિસ્તારમાં એક મોબાઈલની ચોરી થઈ, એના ગુનેગારો ઝડપાઈ ગયા 24 કલાકની અંદર છે. પણ આ બધી જે ઘટનાઓ થાય છે પછી અમુક લોકો રસ્તા પર ચાલતા હોય એમના મોબાઈલ છીનવી લે છે. એના માટે જે અમારી માંગણી આ જ છે કે અસામાજિક તત્વોનો ત્રાસ અને પોલીસનો એક ડર પેદા થાય એના માટે શાસક પક્ષ તરફથી જે સારામાં સારી કામગીરી પોલીસ તંત્ર પાસેથી કરાવે એ અમારી કોર્પોરેટર તરફથી માંગણી રહેશે. બિલકુલ, અસામાજિક તત્વોને ઝેર કરો. શું માંગણી? હું યમુના પાર્ક સોસાયટીનો સભ્ય કેતન જીકાદરા. આમ તો વોર્ડ નંબર 8માં તમામ વિકાસના કામો થઈ રહ્યા છે અને અમારી યમુના પાર્ક સોસાયટીમાં પણ સારું એવું કામ ચાલી રહ્યું છે. હવે અમારી માંગણી એવી છે કે ટીપીના જે રોડો છે એ ટીપીના રોડો સારા બને જેથી અકસ્માત ન સર્જાય. અને અમારી બીજી એક માંગણી છે કે અમારે ત્યાં શ્યામદર્શન અને યમુના પાર્ક સોસાયટીની પાછળ જે બહુ મોટા પ્રમાણમાં ખાડો છે એ અમે માંગણી કરીએ છીએ કે આ ખાડો જેમ બને તેમ પૂરવા થાય. અને કેમ કે એમાં ઘણા બધા અકસ્માતો થઈ રહ્યા છે, કેમ કે વચ્ચે 2 મર્ડર પણ થયેલા હતા, એ પણ ત્યાં લાશો મળેલી. પછી ઢોર જે આપણે પ્રાણીઓ છે એ બધી સમસ્યાઓ ખૂબ સર્જાય છે અને પાણીનો સંગ્રહ થાય છે ત્યાં, જેનાથી જીવજંતુઓ બહાર આવે છે અને ડેન્ગ્યુ જેવા વાયરસો બહુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે અમારા સોસાયટીમાં આ કેસનું પ્રમાણ વધતું જાય છે. એટલે અમે માંગણી તમારી સોસાયટી કઈ છે અને હવે જ્યારે આવનારા દિવસોમાં કયા વિકાસના કાર્યો ઈચ્છો છો? મારા નામ લક્ષ્મણ બદાને છે. હું લક્ષ્મીનગરના ખજીનદાર છું. લક્ષ્મીનગરમાં રહું છું. મારી સોસાયટીનો એક સલમ વિસ્તાર છે, એમાં અત્યાર સુધી પ્લે ગાર્ડન કોઈ છે જ નહીં. મારી એક વિનંતી છે કે આવતી જે ચૂંટણીમાં જે કોર્પોરેટર ચૂંટવાય છે એમની મારી વિનંતી છે કે અમારા સોસાયટીની અંદર એક પ્લે ગાર્ડન જોઈએ છે કે નાના છોકરાઓને રમવા માટે અત્યાર સુધી અમારી સોસાયટીમાં એવું કોઈ ગાર્ડન બન્યું નથી. એ બને એના માટે. અને બીજું કે અમારી સોસાયટીને લાગીને સરકારી સ્કૂલો બી છે. જે મારા મિત્ર જે કીધું કે ભાઈ આ તત્વનું જે ચાલે છે અત્યાર સુધી તો આ બધી ગાડીઓ પાર્કિંગ કરાય છે, જેથી કરીને સામેની જે રોડ પર પાર્કિંગ નહીં થાય એની હું વિનંતી કરું છું કે પાર્કિંગ નહીં થાય તો ત્યાં ગંદકી નહીં થશે. આપ જણાવો શું જરૂરિયાત છે હવે તમારા વોર્ડને? તો ટ્રાફિકનો પ્રશ્ન છે, લારીઓવાળા છે, શાકભાજીવાળા, ઢોરનો પ્રશ્ન છે, નાના ઇસ્યુ તો ઘણાય છે. પણ અત્યારે ભાજપની સરકાર છે પણ એ બધું કામ કરી બતાવે છે આવતા ચૂંટણીમાં જે થાય તે. બરાબર, વિશ્વાસ જરૂર છે. અલગ અલગ સોસાયટીઓના પ્રમુખ છે. સોસાયટીના પ્રમુખની માંગ અત્યારે જોવા મળી રહી છે. તમામ કોર્પોરેટરો ડભોલી વિસ્તારના છે, સિંગણપોર વિસ્તારના છે, એ ભાજપની પેનલના છે. કામ તો જરૂર કર્યા છે પરંતુ આવનારા સમયમાં વિવિધ મુદ્દાઓ તેમણે રજૂ કર્યા અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.